133મી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી અર્થે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા માન દરવાજા ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનમાં બેઠક યોજાઈ। રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ સોનવણે જણાવતા કહ્યું કે આવનાર 14 એપ્રિલના દિવસે મહામાનવ વિશ્વ રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે સુરત શહેરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સમગ્ર શહેરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે રેલીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જીવનમાં કરેલ લોકહિતના કાર્યોના પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને ડોક્ટર બાબા સાહેબના બતાવેલ રસ્તા પર ચાલી દલિતોના હક અધિકાર મેળવવાના ઈરાદાથી ડોક્ટર બાબા સાહેબના વિચારોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી આ ભવ્ય રેલીનો ખૂબ ઉલ્લાસથી ઉજવણી કરવા માટે માન દરવાજા ખાતે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે સવારે 11 કલાકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની એક મહત્વની બેઠક રાખવામાં આવી હતી, જેમાં મંચના અધ્યક્ષ કૃણાલભાઈ સોનવણેની અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ, જેમાં દલિત સમાજના આગેવાન, યુવા કાર્યકર્તા તેમજ મહિલા મંડળ અને સમાજના લોકો તેમજ મંચના પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહી આવનાર 14 એપ્રિલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિને ભવ્ય અને બહુ સંખ્યામાં અતિ ઉત્સાહથી જયંતિ ઉજવણી કરવા સમગ્ર લોકોએ નિર્ધાર કર્યો અને આવનાર 14 એપ્રિલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિની ઉજવણી સાથે ભવ્ય રેલી કૃણાલભાઈ સોનવણેની અધ્યક્ષતા સ્થાને કરવામાં આવશે। આજે આંબેડકર ભવન માન દરવાજા ખાતે આવનારી 133મી જન્મ જયંતિ જે 14મી એપ્રિલે છે મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની, એ જન્મ જયંતિને ધૂમધામથી દર વર્ષ પ્રમાણે આ વર્ષ પણ ઉજવવામાં આવે એ માટે સુરત શહેરના તમામ 30 વાર્ડના જે ભીમ સૈનિકો છે, જે કાર્યકર્તાઓ છે, એ તમામ સાથે આજે આંબેડકર ભવનમાં મીટિંગ રાખવામાં આવેલી છે એમને માર્ગદર્શન આપવા માટે। દર વર્ષે રેલી કાઢવામાં આવે છે। દર વર્ષે મોટી સંખ્યામાં આંબેડકરી સમાજ ભેગો થાય અને બાબા સાહેબને રિંગ રોડ ખાતે જે પ્રતિમા છે ત્યાં વંદન કરે છે। આ વર્ષે અમે એવું કર્યું છે કે જે મેટ્રોના કામો રોડ રસ્તા ઉપર ચાલી રહ્યા છે, જેના કારણે બહુ અમુક ઠેકાણે રોડ રસ્તો બંધ છે, જેથી અમારા સમાજના અને મહિલાઓને જે બાળકો છે એમને તકલીફ પડશે, એ માટે ડાયરેક્ટ આપણા જે એરિયાઓથી ડાયરેક્ટ બાબા સાહેબની પ્રતિમા સુધી રેલીઓ આવશે અને બાબા સાહેબને વંદન કરશે। આજે અમારા મહારાષ્ટ્રના અમારા મિત્ર અને પ્રખ્યાત વક્તા એવા અનંત રાઉતજીને મહારાષ્ટ્રથી અહીંયા યુવાઓને માર્ગદર્શન આપવા માટે અમે બોલાવ્યું છે અને સારી રીતે સમાજના લોકોએ રિસ્પોન્સ આપ્યો છે અને આવનારા 14મી એપ્રિલે એક નાની બાઇક રેલીનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે, જે ભટાર સ્થિત આઝાદનગર બૌદ્ધ વિહાર લોક કલ્યાણ બૌદ્ધ વિહારથી 14મી એપ્રિલે સવારે 10 વાગે નીકળવાની છે, જેનામાં આપ સૌના માધ્યમથી કહેવા માગું છું કે વધારેમાં વધારે જે ભીમ સૈનિકો છે એ રેલીમાં જોડાય અને બાબા સાહેબને વંદન કરે।